નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઓઝા રોહિત ફ્રોમ પાયોનિયર સ્કૂલ. આપણે કમ્પ્લીટ ફંક્શન ટોપિક ભણી રહ્યા છીએ. લાસ્ટ વિડીયોમાં આપણે ઘણા બધા ફંક્શનને જોયા છે. હવે આજે આપણે નવું ફંક્શન છે, એક છે કમ્પેરિંગ થિંગ્સ અને એના પછી ભણવાનું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કમ્પેરિંગ થિંગ્સ આપણે બધા ધોરણ 7, 8માં આપણે કમ્પેરિંગ એટલે કે સરખામણી. તો આનું ગુજરાતી થાય છે કમ્પેરિંગ એટલે સરખામણી કે તુલના કરવી. બરાબર? કમ્પેરિંગ એટલે સરખામણી કે તુલના કરવી. તો વિદ્યાર્થી મિત્રો આપણે શેની સાથે કોની સાથે સરખામણી કરી શકીએ? તો જોઈએ કે આ ફંક્શનનો ઉપયોગ બે વ્યક્તિ, બે વસ્તુ, બે પ્રાણી કે બે ક્રિયાઓની સરખામણી કે તુલના કરવા માટે થાય છે. આ ફંક્શનનો ઉપયોગ બે વ્યક્તિ, બે વસ્તુ, બે પ્રાણી, બે ક્રિયાઓની સરખામણી કે તુલના કરવા માટે. આપણને વિદ્યાર્થી મિત્રો તરત ખ્યાલ આવી જાય છે કે આ ફંક્શનમાં આપણે શું આવશે? ડિગ્રી. શું ભણવાનું છે? તો ડિગ્રી. આમાં મહત્વની બાબત છે કે જે ડિગ્રી આપણો ટોપિક છે એના રિલેટેડ આપણે વાત કરવાના છીએ. બરાબર છે? તો સરખામણી કે તુલના કેવી રીતે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને કમ્પેરિંગ થિંગ્સ વિશે ખબર હશે. આમાં કઈ 3 ડિગ્રીઓ આવે છે? એક આવશે પોઝિટિવ, કમ્પેરેટિવ અને ત્રીજી આવશે સુપરલેટિવ. ઓકે, તો આપણે આ 3 ડિગ્રીનો અભ્યાસ કરવાનો છે, જેથી આપણને ખ્યાલ આવશે કે કમ્પેરિંગ થિંગ્સ કઈ રીતે થઈ શકે. તો આપણે પોઝિટિવ ડિગ્રીમાં સમજીએ તો પોઝિટિવ ડિગ્રીની આપણે વાક્ય રચના બધાને ખબર છે. તો ખાસ આપણે પહેલાં પણ તમને બધા આગળના ફંક્શનોમાં પણ વાત કરી હતી કે આપણે ખાસ વાક્ય રચનાને ફોલો કરવાનું છે. તો આપણને સરળતાથી કોઈ પણ વાક્ય બનાવવું હશે તો ખ્યાલ આવી જશે. તો પહેલાં તો આપણે પોઝિટિવની વાક્ય રચના જોઈએ. તો પોઝિટિવની વાક્ય રચના બરાબર છે. તો પહેલા પોઝિટિવમાં આપણે શું હોય છે? એક કર્તા. ત્યારબાદ ટુ બી નું રૂપ હોય છે કાળ પ્રમાણે જે વપરાય ટુ બી પ્લસ એઝ પ્લસ વિશેષણ. વિશેષણને ઇંગ્લિશમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એડજેક્ટિવ. શું કહેવાય? એડજેક્ટિવ. પાછું પણ એઝ આવશે અને ફરીથી પાછો કર્તા, એટલે બે કર્તા આવશે. ફોર એક્ઝામ્પલ કે નયન ઇઝ એઝ બ્રેવ એઝ વિકાસ. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કર્તા પાછળ પણ કર્તા આવશે, એટલે કે આપણે ગુજરાતી પણ ખ્યાલ છે. પોઝિટિવ એટલે સરખામણીમાં એનો મતલબ શું થાય છે? જેટલું. શું થાય ગુજરાતી? જેટલું. ના કરતા અને સૌથી શ્રેષ્ઠ. ઓકે, તો આપણને એ પણ ખ્યાલ આવી જાય કે ગુજરાતી શું થાય છે. તો આપણને એની વાક્ય રચના ખ્યાલ આવી ગયા કે ફરીથી વાક્ય બનાવીએ જોઈએ. જયેશ ઇઝ એઝ મોર બ્રિલિયન્ટ એઝ નયન. બરાબર છે? તો આપણે વાક્ય કોઈ પણ બનાવી શકીએ છીએ, એટલે કે નામ કોઈ પણ આપણે લઈ શકીએ છીએ નામમાં. તો આપણે કોઈ પણ નામ લઈએ કે જયેશ ભરત જેટલો જ, આમાં જેટલું લખ્યું છે જેટલો પણ કહેવાય, જેટલો જ કેવો છે? વધારે હોશિયાર છે. બરાબર છે? તો આપણે આ રીતે વાક્ય બનાવીશું. આ વાક્ય રચના છે પોઝિટિવની. હવે જોઈએ આગળ કમ્પેરેટિવની. તો એમાં પણ સૌપ્રથમ કરતા પ્લસ ટુ બી, પછી આવશે
વિશેષણ વિશેષણ સાથે ER પ્રત્યય લાગશે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? ER પ્લસ ધેન અને કરતા. ઓકે, તો એવું કહેવાય કે ઇન્ડિયા ઇઝ more beautiful than અમેરિકા. તો ભારત અમેરિકા કરતા વધારે સુંદર છે. બરાબર. તો આપણે વાક્ય રચનાને આધારે કરતા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ પ્લસ ધેન. ઓકે, તો યાદ રાખવાનું છે કે કઈ રીતે વાક્ય રચના બને છે. તો વાક્ય રચના આપણને ખાસ યાદ રહેવી જોઈએ. કરતા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ સાથે ER. બરાબર. અને અમુક જે વધારે પડતા બહુ મોટા સ્પેલિંગો હોય તો આપણે એની આગળ શું લાગીએ છીએ? મોર બ્યુટીફુલ. ઓકે, એટલે આપણે એ વિશેષણ ધ્યાન રાખવાનું છે અને ધેન અને કરતા. ત્યારબાદ સુપરલેટિવ ડિગ્રી માટેની વાક્ય રચના શું હશે વિદ્યાર્થી મિત્રો? તો કરતા પ્લસ ટુ બી પ્લસ ધ પછી વિશેષણ. વિશેષણ ઇંગ્લિશમાં શું કહેવાય? એડજેક્ટિવ. પછી શું લાગશે પાછળ? EST. અને પછી કોઈ પણ દેશ હોય કે કરતા હોય કે કોઈ પણ વ્યક્તિ જે પાછળ આપણે જે લખીએ તે. બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે જે કરતા તરીકે કોઈ વસ્તુનું નામ લખીએ તો પણ બે વસ્તુ હશે, બે પ્રાણી હશે તો બે પ્રાણીના નામ હશે. આપણે એની સાથે કમ્પેરિઝન કરીએ છીએ. બરાબર છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે વાક્ય રચનાને ફોલો કરવાની રહેશે. કેમ કે વાક્ય રચના આવડશે તો આપણને કમ્પેરિંગ થિંગ્સ બહુ સરળતાથી ખ્યાલ આવી જશે. તો હવે આપણે એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. આ પોઝિટિવની છે, આ કમ્પેરેટિવ અને આ સુપરલેટિવ. ઓકે, તો વાક્ય જોઈએ કે નરેશ ઇઝ. આપણને આટલા સુધી સેન્ટેન્સ અધૂરું આપેલું છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણને આ રીતે અધૂરા વાક્યો આપેલા હશે તો એ વાક્યને આપણે કમ્પ્લીટ કરવાના છે. કઈ રીતે પૂરા કરવા બહુ મહત્વનું છે. તો આપણે એક વસ્તુ સમજી લઈએ. મેં તમને વાક્ય રચનાઓ આપી છે અને મેં 3 એક્ઝામ્પલ લખ્યા છે. તો આપણને લખ્યું છે કે નરેશ ઇઝ ખાલી જગ્યા મહેન્દ્ર ઇઝ ગ્રેટર. જો અહીં મેં ગ્રેટર લખેલું છે અને અહીં એ બે જગ્યાએ મેં કરતા અને ટુ બી લખેલું છે. એનો મતલબ એવો છે કે તમે આ બે વાક્યોને ત્રણેય પ્રકારના વાક્યો વડે કોઈ પણ સુપર પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવનો ઉપયોગ કરી મતલબ વાક્ય રચનાને આધારે તમે કોઈ પણ રીતે વાક્ય બનાવી શકો છો. પણ આ તમે માત્ર કમ્પેરેટિવમાં જ બનાવી શકશો. કેમ કે મેં ગ્રેટર મૂકેલું છે. ઓકે, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણને આપી દીધું છે તો મતલબ વિશેષણ સાથે ER પ્રત્યય આપી દીધું છે તો આપણે માત્ર કમ્પેરેટિવ ડિગ્રી સાથે જ વાક્ય બનાવવાનું છે. બાકી તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. કઈ રીતે? તો આમાં નરેશ ઇઝ પોઝિટિવથી પણ બનશે, કમ્પેરેટિવથી પણ બનશે અને સુપરલેટિવથી પણ બની શકે છે. બરાબર છે. તો નરેશ ઇઝ એઝ brave as Manish. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે વાક્ય બનાવ્યું છે કે નરેશ ઇઝ એઝ બ્રેવ એઝ મનીષ. ખ્યાલ આવી ગયો? તો આપણે આને પણ બનાવવું હોય તો કમ્પેરેટિવ બનાવી શકીએ. નરેશ ઇઝ બ્રેવર ધેન મનીષ. ઓકે, અને સુપરલેટિવ બનાવવું હોય તો નરેશ ઇઝ ધ બ્રેવેસ્ટ ઓફ ઓલ બોયઝ. ઓકે, એ રીતે. અને અહીં આપણને જે બીજું સેન્ટેન્સ આપ્યું છે એ જોઈએ. તો મહેન્દ્ર ઇઝ ગ્રેટર, પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? ધેન. ગ્રેટર ધેન his friend. ચલો, ઓકે. મહેન્દ્ર તેના મિત્ર કરતા કેવો છે?
ગ્રેટર, મહાન છે, બરાબર છે. મહેન્દ્ર તેના મિત્ર કરતા મહાન છે. તો આપણે એ રીતે વાક્ય પૂરું કરીએ. આમાં હવે આપણે ગ્રેટર આપી દીધું છે, ત્યારબાદ કોઈ પણ ડિગ્રીનો ઉપયોગ નહીં, માત્ર કમ્પેરેટિવ ડિગ્રીનો જ ઉપયોગ કરાશે. ઓકે, હવે આમાં આપણે 3 ડિગ્રીનો ઉપયોગ કરી શકીશું, બરાબર છે. પણ આપણે એને સુપરલેટિવ જ બનાવીએ છીએ, બરાબર. ઇન્ડિયા ઇઝ ધ biggest country in the world. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે રીતે વાક્ય રચના છે એના નામ લખાઈ દીધું. ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ભારત વિશ્વમાં બિગેસ્ટ સૌથી મોટો દેશ છે. ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. એ ભારત વિશ્વમાં સૌથી મોટો દેશ છે. ઓકે, એટલે આપણે આ રીતે કમ્પેરિંગ થિંગ્સ કમ્પ્લીટ કરવાનું છે. તો વાક્ય રચના, એને લગતા શબ્દો, હવે આપણને ખબર છે કે કયા કયા શબ્દો ઓળખ માટેના આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પોઝિટિવ ડિગ્રીમાં ઓળખ માટેના શબ્દો કયા આવશે? ઓળખ માટે, કેમ કે આપણે આને કીવર્ડ્સ કહીશું. કેવા વર્ડ? કીવર્ડ્સ. આપણે ઓળખ માટે, કેમ કે આપણે મેચ ધ ફોલોઈંગમાં પણ આને ફોલો કરવાનું છે, એટલા માટે પોઝિટિવ ડિગ્રી માટે આપણે 2 શબ્દ યાદ રાખીએ છીએ. વાક્યમાં જ્યારે ઓળખવાનું થાય ત્યારે આપણે એઝ વચ્ચે શું આવશે? વિશેષણ. શું આવશે? વિશેષણ. કમ્પેરિંગમાં વિશેષણ સાથે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઈઆર અને ધેન, ખાસ યાદ રાખવું. અને સુપરલેટિવમાં ધ અને ઈએસટી. કોની સાથે? વિશેષણ સાથે ઈએસટી. ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કેમ કે જ્યારે આપણે વાક્ય ઓળખવાનું થશે ત્યારે આપણને આ એઝ ઈઆર ધેન અને ધ ઈએસટી વાળી બાબત ખાસ યાદ રાખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પેરિંગ થિંગ્સ આપણું જે ફંક્શન છે એ આપણે કમ્પ્લીટ કરીએ. તમે અને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરતા રહેજો. હવે જોઈએ છે આપણે નેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ મીન્સ પ્રક્રિયા. શું થાય છે? પ્રોસેસ મીન્સ પ્રક્રિયા. કોઈ પણ પ્રક્રિયાનું વર્ણન, પ્રક્રિયા કે ક્રિયાનું વર્ણન. વિદ્યાર્થી મિત્રો, આમાં બહુ મહત્વની વાત છે. પ્રક્રિયા કે ક્રિયાનું વર્ણન જ્યારે કરવાનું હોય ત્યારે આમાં ખાસ આપણે શું યાદ રાખવાનું છે? તો આમાં તો મોટે ભાગે એક તો આજ્ઞાર્થ વાક્ય, વાક્ય રચના જે છે આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આમાં કયું વાક્ય વપરાશે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય વપરાશે. ખાસ યાદ રાખવાનું. બીજું કે આપણે આ વાક્યમાં એન્ડ શબ્દનો વધારે ઉપયોગ થશે. અને બીજું કોમા. તેનો ઉપયોગ થશે કોમા. આપણને જ્યારે કંઈ ખબર ના પડે તો આપણે કોમા દ્વારા પણ આ વાક્યમાં પ્રોસેસની પ્રક્રિયા આપણે દર્શાવી શકીએ છીએ. તો ખાસ યાદ રાખવાનું. હવે ત્રીજી બાબત જોઈએ તો આ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય હોવાને લીધે એ ટૂંકું અક્ષરી એટલે કે ડોન્ટ અથવા તો ડુ નોટ જેવા ડુ નોટ થી શરૂ થાય છે. બરાબર છે. તો પ્રોસેસ જ્યારે કરવાની હોય વિદ્યાર્થી મિત્રો, તો એક બાબત તો ખાસ યાદ રાખવાનું કે કોઈ કારણને લગતું વાક્ય નહીં હોય. બીજું કે સીધું આજ્ઞાર્થ વાક્ય હશે. આજ્ઞાર્થ વાક્યને આપણે કયું વાક્ય કહીએ વિદ્યાર્થી મિત્રો? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. કેવું વાક્ય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પ્રોસેસ, કોઈ પ્રક્રિયા કરવાનું હોય, પ્રક્રિયાનું વર્ણન ખાલી એવું પૂછાય કે ચલો પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો આપણે પ્રોસેસ કરવાની હોય તો સામાન્યતઃ આપણને ખબર પડી જાય કે કેવું વાક્ય લખવાનું હોય. તો આપણે પહેલા વાક્ય રચના સમજી લઈએ, કેમ કે વાક્ય રચના આપણા માટે બહુ મહત્વની છે. તો વાક્ય રચના પછી આપણે વાક્ય સમજવાની કોશિશ કરીએ, કેમ કે જ્યારે હું તમને એક્ઝામ્પલ આપીશ ત્યારે તમને શ્યોર ખ્યાલ આવી જશે. તો મેં તમને કહ્યું એ રીતે કે તમારે શબ્દો યાદ રાખવાના છે, મોટા ભાગે એન્ડ, પછી શોર્ટ ફોર્મ તરીકે વાક્ય કોઈ લખવાનું છે તો, અને બીજું સાદું ક્રિયાપદ જે વાક્યની શરૂઆતમાં વપરાય એ રીતે. બરાબર છે. જોઈએ આપણે વાક્ય રચના. તો વાક્ય રચના તો સામાન્યતઃ કહીએ તો
પહેલા તો આપણે જોઈએ કે વાક્યની શરૂઆતમાં આજ્ઞાર્થ વાક્ય હશે તો ડોન્ટ નકાર વાક્ય શરૂઆત થશે, પછી ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. ઓકે, આ એક વાક્ય રચના છે. બીજું, જ્યારે પણ સામાન્ય કોઈ વાક્ય હશે, મતલબ જ્યારે આપણે આનો કોઈનો ઉપયોગ નહીં કરીએ ત્યારે એવું વાક્ય બનાવવાનું હોય ત્યારે આપણે જોઈએ તો ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. બરાબર છે? આ રીતે. હવે વાત કરીએ આપણે એન્ડ વાળા વાક્યની. હવે કે એન્ડમાં સાહેબ કઈ રીતે આપણે એન્ડનો વાક્યમાં ઉપયોગ કરી શકીએ? તો આપણે માત્ર કર્મ ટેક સમ સુગર એન્ડ એડ ઇન ધ વોટર. બરાબર છે? એ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. તો આપણે જોઈએ તો આપણે સામાન્ય તો મેં તમને જે નિયમ બતાવ્યો છે એના અનુસંધાનમાં મેં તમને આ વાક્ય રચના સમજાવી છે. પણ જ્યારે આપણે સાદું વાક્ય લખવાનું થશે, મતલબ કોઈ વાક્ય લખવાનું થાય તો આપણે કઈ રીતે એન્ડનો અને કોમાનો ઉપયોગ કરી શકીએ. તો જોઈએ એક્ઝામ્પલ, ધ્યાન આપજો ખાસ. તો એક્ઝામ્પલ જોઈએ. સોરી, ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણને બધા જ મેં વાક્યો દર્શાવ્યા છે. તમને જુઓ કે એન્ડ વડે અને કોમા વડે પણ લખી શકીશું અને ડુ નોટ અને ડોન્ટ આપણે લખ્યું છે. તો આ રીતે આપણા વાક્યો પૂછાતા હોય છે. તો આ વાક્યને કમ્પ્લીટ કઈ રીતે કરવાના છે? તો ટેક વોટર. હવે આટલું વાક્ય લખ્યું છે તો પાછળ આપણે અન્ય શબ્દો વડે આપણે વાક્ય પૂર્ણ કરવા. ટેક વોટર એન્ડ ડ્રિંક ઇટ. ટેક વોટર એન્ડ ડ્રિંક ઇટ. જો વિદ્યાર્થી મિત્રો આપણે એન્ડ દર્શાવ્યું છે, પાણી લો અને ડ્રિંક ઇટ તે પીવો. બરાબર છે? આ રીતે આપણે વાક્ય પૂરું કર્યું. તો આપણને ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કોઈ એવું વાક્ય કે કોઈ વાક્ય રચનાને અનુસંધાનમાં નથી. વાક્ય રચનાના અનુસંધાનમાં એટલે કે કોઈ કારણનું વાક્ય નથી, આજ્ઞાર્થ વાક્ય છે. આપણે આજ્ઞાર્થ કોને કહી શકીએ? પ્લીઝ કમ હિયર એન્ડ સિટ ડાઉન. પ્લીઝ સોરી sit down here. બરાબર છે? get lost from here. ઓકે, તો આપણે એ રીતે વાક્ય પૂર્ણ કરવાના હોય છે. તો ટૂંકા વાક્યો આપણને આપેલા હોય પણ આપણે એને વિસ્તારથી લખવા. ડોન્ટ રાઇટ with your black pen. જો વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ રાઇટ વિથ યોર બ્લેક પેન. ડોન્ટ રાઇટ વિથ યોર બ્લેક પેન. તમે તમારી કાળી બોલપેનથી લખશો નહીં. તો આ શું કહેવાય? આજ્ઞાર્થ વાક્ય. બરાબર છે? તો આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. ડુ નોટ રાઇટ ઇન ધ બ્લેક બોર્ડ. ડુ નોટ રાઇટ ઇન ધ બ્લેક બોર્ડ. ઓકે, તો આપણે એ પણ સમજાઈ ગયું. ડુ નોટ રાઇટ ઇન ધ બ્લેક બોર્ડ આપણે સીધી જ કોઈને સૂચના આપીએ છીએ, આજ્ઞાર્થ વાક્ય છે. કમ હિયર, હવે આપણે કોમા દ્વારા સમજી શકીએ. કમ હિયર એન્ડ કોમા સિટ ડાઉન. અહીં આવો, બેસી જાઓ. બરાબર છે? તો આ રીતે આપણે કોમા દ્વારા વાક્યને પૂર્ણ કર્યું. હવે અહીં ડુ નોટ થી, ડોન્ટ થી અને ટેક વોટર એન્ડ ડ્રિંક ઇટ અને પી લો. ઓકે, આ રીતે તો આપણે વાક્ય પૂર્ણ કરવાના રહેશે, જેને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય છે. પ્રક્રિયા કે ક્રિયાનું વર્ણન કરવાનું છે. કોઈ પણ વસ્તુ,
કોઈ પણ વ્યક્તિ સાથે ક્રિયા દર્શાવવા માટે મોટાભાગે આમાં વસ્તુની ક્રિયાઓ વધારે વપરાતી હોય છે, બરાબર છે. અને જ્યારે પણ આપણે આવું વાક્ય કોઈ આપેલું હોય તો આપણને સરળતાથી ખ્યાલ આવી જાય કે કેવી રીતે વાક્ય પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. તો આ રીતે આપણે વાક્ય પૂર્ણ કરવાના રહેશે. ખાસ વાક્ય રચનાને ધ્યાન આપવું. અને બીજું કે કદાચ વાક્ય રચનામાં આપણને થોડી તકલીફ પડે તો વાક્યને પણ સમજવાના છે, તો જેથી આપણને સરળતાથી ખ્યાલ આવી જશે. તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી શકો છો. અને આના ટોપિક પછી આપણે બીજો નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. ઓકે, ચલો, થેન્ક યુ.